પંચમહાલના ઘોઘંબા તાલુકામાં નળ સે જળ યોજના સામે હવે જન આક્રોશ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ ગોધરા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સામૂહિક આવેદનપત્ર પાઠવી સમગ્ર યોજનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી। ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે સરકારના પોર્ટલ પર અનેક ગામોમાં યોજના 100% પૂર્ણ બતાવવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં ઘણા ગામોમાં આજે પણ લોકોને પીવાનું પાણી મળતું નથી। ખિલોડી, દેવલી કુવા, પીપળિયા, રૂપારેલ, દામાવાવ સહિતના અનેક ગામોમાં સ્થળ પર જઈ વાસ્તવિક તપાસ કરવાની માંગ ઉઠી છે। લોકોનો સવાલ છે કે જો કરોડો રૂપિયાની યોજના કાગળ પર પૂર્ણ થઈ ગઈ છે તો ગામોમાં પાણી કેમ નથી? સ્થાનિક આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સમયસર નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ વ્યાપક જન આંદોલન કરવામાં આવશે। રિપોર્ટ મહેશભાઈ ડી પટેલ, પંચમહાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ। અમે સમગ્ર ગ્રામજનો ખિલોડી, સિમલિયા, દેવલીકુવા, બારિયાફળી, દામાવાવ અને રાણીપુરા ગ્રામ પંચાયતના જાગૃત વ્યક્તિઓ છે, સાથે બહેનો પણ છે। અમે આજરોજ કલેક્ટર સાહેબ શ્રીને લેખિત અને મૌખિક રજૂઆત એવી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં નળ સે જળ યોજના અંતર્ગત બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર થયો છે। વારંવાર અમારી લેખિત અને મૌખિક રજૂઆતો હોવા છતાં અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી। ત્યારે આજરોજ બહુ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ મળીને સાહેબશ્રીને લેખિત રજૂઆત કરી છે અને અમારી માગણી એવી છે કે જે કંઈ તલાટી કમ મંત્રી સાહેબ હોય, સરપંચશ્રી હોય, જળ સમિતિમાં સંકળાયેલા જે કંઈ સાહેબો હોય અને ભાઈઓ હોય એમને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નળ સે જળ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે। ભ્રષ્ટાચારમાં એવું છે કે અમારા વિસ્તારમાં નળ તો છે પણ જળ નથી અને ઘણા ખરા વિસ્તારમાં નળ પણ નથી અને એની પાઇપલાઇન પણ નથી અને ગ્રામ પંચાયત લેવલે એવું જાણવા મળે છે કે નળ સે જળ યોજનામાં બધું ફાઇનલી થઈ ગયું છે। આવા પ્રમાણપત્રો પણ ઓનલાઈનના માધ્યમથી મને જાણવા મળ્યા છે। ખાસ કરીને નળ સે જળ યોજના જે સરકારશ્રીની બહુ મોટી યોજના છે, જે આજની સરકાર પણ નળ સે જળ યોજનાના નામ પર મત માંગી રહી છે, આવી એક બહુ મોટી યોજના જેમ કે નળ સે જળ યોજનામાં પણ ભ્રષ્ટાચાર છે, રોડ રસ્તામાં પણ ભ્રષ્ટાચાર છે। ભ્રષ્ટાચાર ગણવા જઈએ તો સવારથી સાંજ સુધી ટાઈમ પણ પૂરો થઈ જાય એટલા બધા ભ્રષ્ટાચાર છે। પાણીની વ્યવસ્થા માટે અમારા ગ્રામજનો પોતપોતાના પ્રાઇવેટ જે કંઈ કુવા હોય અથવા તો બોર હોય, આસપાસના ઘરોમાં કદાચ કુવા, હેડપંપ, બોર હોય ત્યાંથી લાવી અને પાણીનો વપરાશ કરી